વાલીઓ રજૂઆત કરી છે જે મિસિંગ ચાઇલ્ડ છે 6000થી વધુ, તો ક્યાં આજે આટલા બધા જે બાળકો મિસિંગ છે ગુજરાતમાં, શું કહેવું? હું 3-4 બાળકો મિસિંગ થયા એમાં પોલીસની આખી પ્રક્રિયાઓમાં સામેલ હતો. એક તો મા બાપ 3-4-5 કલાક શોધ્યા પછી પોલીસ સ્ટેશન જાય અને પોલીસ પહેલી વાર એવો જવાબ આપે કે ક્યાંક સગા સંબંધીને ત્યાં ગયા હશે, તમે એકાદ દિવસ શોધો પછી ફરિયાદ લઈ લઈશું. એટલે 1.5 દિવસ એમાં નીકળી ગયા પછી ફરિયાદ લેવાય અને ફરિયાદ લેવાયના 3જા દિવસે કોન્સ્ટેબલ પૂછવા આવે કે તમારો બાળક કઈ રીતે ઘર છોડીને ભાગી ગયો છે અથવા કેમ ઘરે નથી આવ્યો. એ 4થા દિવસે ને 3જા દિવસે જો ફરિયાદ લેવાય તો અત્યારની દુનિયામાં તો હું કહું છું કે બાળકને હાથમાં ઉઠાવો અને જો 4 કલાક એને કેર ના લો તો ગુજરાતની બોર્ડર પાસ થઈ જાય છે અને 12 કલાક એને આપો તો ઇન્ડિયાની બોર્ડર પણ પાસ થઈ જાય છે. જે રીતે સમગ્ર દેશમાં બાળકો ગુમ થાય છે, મારે તો આપના ઈટીવીના માધ્યમથી કહેવું છે કે અમારા જેવા MP ધારાસભ્યોની બકરી અને ગાય ભેંસ ખોવાઈ જાય છે તો એ 3જા દિવસે મળી જાય છે. આ બાળકો ખોવાઈ જાય છે તો એને શોધવાની જવાબદારી અમારી નથી, સરકારની નથી, તંત્રની નથી. અને મારે કહેવું પડશે કે જે પ્રબુદ્ધ નાગરિકો પોતાની જાતને ગણે છે એવા લોકોએ પણ આ મિસિંગ બાળકના પરિવારોને ક્યાંક હોંસલો આપવો પડશે, કહેવું પડશે. અમે બેઠા છીએ. હું થેન્ક્સ માનીશ મીડિયાનો કે જે રીતે તમે કવરેજ આપો છો. એના વાલીઓને હું પૂછતો હતો કે તમને શું આશા દેખાય છે, તો કે આ મીડિયામાં સાહેબ અમારા દીકરા કે દીકરીનો ફોટો જોઈને કોઈક અમને સમાચાર આપશે. આ મીડિયા અમને મદદ કરે છે, સેલ્યુટ છે મીડિયાને. પણ તંત્રને વિનંતી કરું છું કે આ બાબતમાં ગંભીર બનો અને આવતા દિવસોમાં આ પરિવારોને ક્યાંક અમે મોરલી સપોર્ટ કરીએ એ દિશામાં પણ વિચારીને કાર્યક્રમો આપીશું.